વેલકમ ટુ અમિત શુક્લા યુટ્યુબ ચેનલ ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ, આજે આપણે વાત કરીશું 1 ઓગસ્ટના મહત્વના કરંટ અફેર્સ ને, જેમાં આજનો પહેલો સવાલ છે. તો જે આજનો પહેલો સવાલ છે, તો હાલમાં ચર્ચામાં રહેલા હમ્બનટોટા પોર્ટ કયા દેશમાં આવેલું છે? તો ભાઈ, હાલમાં ચર્ચામાં રહેલા જે હમ્બનટોટા પોર્ટ છે શ્રીલંકામાં આવેલું છે. હવે વર્તમાનમાં સવાલ ચર્ચામાં કેમ છે? વર્તમાનમાં સવાલ ચર્ચામાં હોવાનું કારણ એ છે કે જે શ્રીલંકાનો જે ડિફેન્સ મંત્રાલય છે, એમને હાલમાં અહેવાલોને નકારી કાઢ્યા કે અવકાશ અને સેટેલાઇટ ટ્રેકિંગમાં સામેલ એક ચીની સંશોધન જહાજ આ વર્ષે ઓગસ્ટમાં હમ્બનટોટા બંદરમાં પ્રવેશ કરશે. દેખો, બટ અહીં આગળ જે અલગ અલગ જે ભારતીય રક્ષા મંત્રાલય યા ભારતીય સુરક્ષા એજન્સી છે, એમને જે માહિતી મળી છે એના હિસાબથી ચીનનું એક જાસૂસી જહાજ 11 ઓગસ્ટના રોજ, ક્યારે 11 ઓગસ્ટના રોજ ક્યાં આગળ પહોંચશે? તો હમ્બનટોટા પોર્ટ પર પહોંચશે. ક્યાં આગળ? હમ્બનટોટા. હવે આ જે પોર્ટ માને કે આ જે શિપ છે એ એક વીક સુધી, કેટલા વીક સુધી? એક વીક સુધી અહીં આગળ શ્રીલંકાના હમ્બનટોટા પોર્ટ પર રહેશે. હવે ચીનના કબજામાં આવેલ, માને કે ચીનને, તમને ખ્યાલ છે, જે હમ્બનટોટા પોર્ટ છે 99 વર્ષ માટે લીઝ પર આપવામાં આવ્યું છે. કેમ? તો અહીં આગળ શ્રીલંકાને મોટા પ્રમાણમાં ચીન પાસે લોન લીધેલી અને ચીનને લોન ના ચૂકવી શકવાના સંદર્ભમાં અહીં આગળ 99 વર્ષ માટે આ જે હમ્બનટોટા પોર્ટ છે લીઝ પર આપવામાં આવ્યું છે. તમને ખ્યાલ છે, એક શબ્દ યુઝ કરવામાં આવે છે, ડેપ ટ્રેપ પોલિસી. કયો શબ્દ યુઝ કરવામાં આવે છે? જ્યારે બી હમ્બનટોટા પોર્ટ સાંભળો તો એક શબ્દ યુઝ થાય છે, ડેપ ટ્રેપ પોલિસી. સર, આ ડેપ ટ્રેપ પોલિસીનો મતલબ શું થાય? દેખો, ડેપ ટ્રેપ પોલિસીનો મતલબ એ થાય કે જે આ મોટા મોટા દેશો છે, જે નાના ગરીબ દેશો છે, એને વધુ માત્રામાં લોન આપે. હવે તમને બી ખ્યાલ છે કે આ વ્યક્તિ ચૂકવી નહીં શકે, ને જ્યારે આ વ્યક્તિ ચૂકવી ના શકે, માને કે જે દેશ ચૂકવી ના શકે, તો એની જે જમીન છે એના પર, એના જે રિસોર્સ છે એના પર અહીં આગળ તમે કબજે કરવાનો સંદર્ભ કરો કે ભાઈ અહીં આગળ આ હમ્બનટોટા પોર્ટ એ જ માધ્યમથી ચાઇનાને મળ્યો છે. ઓકે, તો તમે આ દેખી શકો. ઓકે, હવે જો વાત કરીએ કે ભાઈ અહીં આગળ ભારતની સુરક્ષા એજન્સી સતર્ક છે. કારણ શું છે કે ભાઈ જે ચીનના કબજામાં આવેલું જે હમ્બનટોટા પોર્ટ છે એ શ્રીલંકાના કયા કિનારે છે? તો ભાઈ શ્રીલંકાના દક્ષિણ કિનારે છે હમ્બનટોટા પોર્ટ. અને જે હમ્બનટોટા પોર્ટ થી જો ભારતની સરહદની વાત કરીએ તો જે કન્યાકુમારી છે, રાઈટ, જે કન્યાકુમારી છે લગભગ 300 કિલોમીટરની દૂરી પર છે. કેટલા કિલોમીટરની દૂરી? 300 કિલોમીટરની દૂરી. તો જેના માટે ભારતીય સુરક્ષા એજન્સી સતર્ક છે. 8 વર્ષમાં પહેલી વખત એવું બન્યું કે ભાઈ ચીનની કોઈ ગતિવિધિ અહીં આગળ હમ્બનટોટા પોર્ટ પર એક્ટિવ હોય. લાસ્ટ ટાઈમ તમે દેખી શકો તો ભાઈ અહીં આગળ એક સબમરીન આવી હતી 2014માં. અને હા, આ જે હમ્બનટોટા ખાતે જે શિપ આવ્યો છે એનું નામ યાદ રાખી લેજો, યુઆન વાંગ 5. આ શિપનું નામ શું છે? યુઆન વાંગ 5. ઓકે સર, તો એક પોઈન્ટ આ બી તમે દેખી શકો. સર, આ બધી માહિતી ખ્યાલ કેવી રીતના કે ભાઈ આ જહાજ આગમન કરી રહ્યું છે? તો જે ચીનનો મહત્વાકાંક્ષી કનેક્ટિવિટી પ્રોજેક્ટનો અભ્યાસ કરતી કોલંબો સ્થિત સંસ્થા છે જેનું નામ છે બ્રિસલ. બ્રિસલનો મતલબ થાય બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ શ્રીલંકા. તો જેના દ્વારા અહીં આગળ ચીનના શિપને હાઇલાઇટ કરવાની વાત છે કે ભાઈ આ ચીનનું શિપ આવી રહ્યું છે. હવે સર એક પોઈન્ટ લખી લો કે જેમ કે તમારા મનમાં બી સવાલ આવશે કે સર આ જે યુઆન વાંગ 5 ચર્ચામાં કેમ છે? કેમ આને એક જાસૂસી જહાજ કહેવામાં આવે છે? દેખો, યુઆન વાંગ 5 ચીનનું એક 3rd જનરેશન ટ્રેકિંગ શિપ છે જે સ્પેસ અને ધરતીની સૂચનાનું આદાન પ્રદાન કરી શકે એ પ્રકારની આમાં સહુલિયત છે. ત્યારબાદ આ જે શિપ છે ચીનના જિયાંગયાન શિપયાર્ડમાં બનાવવામાં આવેલ છે. શું નામ છે? યુઆન વાંગ 5. આ શિપ જે ભારતીય કોસ્ટલ ઇલાકા યા કોઈ પણ કોસ્ટલ ઇલાકાઓની માહિતી ભેગી કરી શકે અને સાથે સાથે ચીનના જોંગ કિંગ 2E ને, રાઈટ, ચીનનું એક સેટેલાઇટ છે જેનું નામ છે જોંગ કિંગ 2E, એને અહીં આગળ ડેટા સપોર્ટ કરે છે સેટેલાઇટને. તો આ પણ તમે ધ્યાન રાખી શકો જ્યારે વાત કરો યુઆન વાંગ 5. ચલો ઠીક છે સર. હવે સર થોડા પોઈન્ટ બીજા બી કનેક્ટ કરીએ. જેમ કે એક શબ્દ તમે સાંભળ્યો, બિલ્ડ એન્ડ રોડ ઇનિશિયેટિવ. સર, આ શબ્દ તો અમે ઘણી વખત સાંભળ્યો છે, રાઈટ? આ શબ્દ તો સર ઘણી વખત સાંભળ્યો છે. તો જ્યારે બિલ્ડ એન્ડ રોડ ઇનિશિયેટિવ સાંભળો તો તમને યાદ આવજો સર આ કોનું સપનું છે? તો ભાઈ આ ચાઇનાનો એક મજબૂત પ્રોજેક્ટ છે. કોનો? ચાઇનાનો. સર, શું છે આ પ્રોજેક્ટ? દેખો, સી જિનપિંગ સાહેબ જે ચાઇનાના પ્રેસિડેન્ટ છે, હા સર નામ તો ઓળખ્યું છે, ઘણી વખત સાંભળ્યા બી છે અમને. હા સર, હા. તો જે સી જિનપિંગ સાહેબ જે ચાઇનાના પ્રેસિડેન્ટ છે એક વખત એક યાત્રા પર ગયા હતા. ક્યાંની યાત્રા પર ગયા હતા? કઝાકિસ્તાનની યાત્રા. સર, ક્યારે ગયા હતા યાત્રા પર? તો તમે યાદ કરશો 2013. અરે સર, ઘણી જૂની વાત છે. તો જ્યારે સી જિનપિંગ સાહેબ કઝાકિસ્તાનની યાત્રા પર ગયા ત્યારે ત્યાંની જે જનતા છે તેને સંબોધન કરતા કીધું કે જે મધ્ય એશિયન દેશો છે
माने कि जे सेंट्रल एशियन कंट्री છે સર કઈ કઈ કંટ્રી સેન્ટ્રલ એશિયામાં આવશે કઝાકિસ્તાન ઉઝબેકિસ્તાન કિર્ગિસ્તાન તુર્કમેનિસ્તાન તજાકિસ્તાન તો અહીં આગળ સી જિનપિંગ સાહેબે કીધું કે જે તમારા વૃદ્ધજનો છે કે જે તમારા જૂના સમયમાં જે તમારા પૂર્વજો છે અમારે ક્યાંથી ચીનથી સિલ્ક લઈ જઈને વેપાર કરતા દુનિયામાં જઈને માને કે એને વેચતા તો અહીં આગળ સી જિનપિંગ સાહેબે કીધું કે દેખો યાર અમે ફરીથી એ રૂટ બનાવવા જઈ રહ્યા છે કયો રૂટ બનાવવા જઈ રહ્યા છે સિલ્ક રૂટ બનાવવા જઈ રહ્યા છે ચલો સર ઘણી સારી વાત છે તો અહીં આગળ રોડ જ બનશે રાઈટ અહીં આગળ શું બનશે રોડ જ બનશે પણ લોકોને શું કહીશું સી જિનપિંગ સાહેબ કે આપણે કહીશું બેલ્ટ તો અહીં આગળ જે બેલ્ટ એન્ડ રોડ યુનિવર્સિટીમાં જે બેલ્ટ નો મતલબ શું છે રોડ ઓકે તમને ખ્યાલ છે કે જૂના સમયમાં જહાજો ચાલવાની તો વાત હતી નહીં શિપ ચાલવાની તો વાત હતી નહીં બટ અહીં આગળ સમુદ્રી રસ્તાનો વેપાર તરીકે ઉપયોગ કરીશું સમુદ્રી રાઈટ કે જે આમાં રોડ છે એનો મતલબ શું છે તો ભાઈ સમુદ્રી રસ્તાનો વેપાર તરીકે ઉપયોગ કરશે તો ભાઈ ચાઇનાનો જે સિલ્ક રૂટના માધ્યમથી ક્યાં સુધી પહોંચવાનો હેતુ છે તો યુરોપ સુધી પહોંચવાનો હેતુ હતો તો તમારો આ પોઈન્ટ ક્લિયર હશે જે બેલ્ટ એન્ડ રોડ યુનિવર્સિટી ક્યારે સ્ટાર્ટ થયું 2013-2014 જેમાં બેલ્ટનો મતલબ થયો રોડ અને રોડનો મતલબ થયો સમુદ્રી રસ્તાનો ઉપયોગ કરવો માને કે શિપનો ઉપયોગ કરવો શેના માટે વેપાર કરવા માટે અરે સર ગજબ ચાઇના તો ગજબ કહાની બનાવી રહ્યું છે હા સર તો 2014 થી સી જિનપિંગ સાહેબે કીધું કે ભાઈ દેખો યાર 70 દેશોને કામ ધંધો આપીશું આના માધ્યમથી અને એમના દેશોમાં અહીંયા આગળ કન્સ્ટ્રક્શનના કામ બી કરી આપીશું રોડ રસ્તા ડેવલપ કરી આપીશું ચલો ઠીક છે અમને 2015 માં એક બેંક ખોલી આપી 2015 માં એક બેંક ખોલી આપી અને આ બેંકનું નામ હતું AIIB એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેંક માને કે ભાઈ જે બી કોઈ દેશોને અહીંયા આગળ જો વાત કરીએ જે બી કોઈ દેશોને જોડાવવું હોય તો ભાઈ હાલમાં આ બેંક ખોલી છે જેના અંતર્ગત અહીં આગળ મારે કે 2015 માં એક બેંક ખોલવાની વાત કરીને 2016 માં ઓફિશિયલી બેંક ખુલી ગઈ કઈ એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેંક પ્રભુ કરાવો ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત જેને ચાઇના સાથે આવવું હોય આ બેંકમાં જોડાઈ શકે તો જેના અંતર્ગત ચાઇનાએ કેટલા કોરિડોર બનાવવાની વાત કરી 6 ઇકોનોમિક કોરિડોર બનાવવાની વાત કરી કેટલા 6 ઇકોનોમિક કોરિડોર ને જેનાથી એક કોરિડોર તો આપણે તમામને ખ્યાલ છે સીપેક ચાઇના પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર ચાઇના પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર જો તમને ખ્યાલ હોય તો આમાં જે બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ છે એમાં 78 દેશોએ ભાગ લીધો ભારતે આનો વિરોધ કર્યો રાઈટ ભારતે અહીં આગળ આનો વિરોધ કર્યો તો તમને આના વિશે બી અહીં ખ્યાલ છે ચલો ઠીક છે ભાઈ બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ હોપફુલ ક્લિયર હશે અને જો ના ક્લિયર તો કમેન્ટમાં કહી દેજો કે ભાઈ સર ક્યારેક ફરીથી એક સેપરેટ વિડિયો બનાવી હવે ત્યારબાદ વાત કરીએ તો અહીં તમે દેખો હા સર દેખી તો રહ્યા છો સર શું દેખી રહ્યા છો કે ભાઈ અહીં આગળ જો આગળનો પોઈન્ટ देखिए તો ભારતે પરંપરાગત રીતે હિન્દ મહાસાગરમાં ચીની સૈન્ય અથવા શંકાસ્પદ દ્વિહેતુના જહાજો અંગે કડક વલણ અપનાવ્યું છે સર આ હિન્દ મહાસાગર દેખો જ્યારે હિન્દ મહાસાગરની વાત કે માને ઇન્ડિયન ઓશિયન જેમ કે સાઉથ ચાઇના સીમાં ચાઇનાનો દબદબો છે એવી રીતે ઇન્ડિયન ઓશિયનમાં ભારતનો દબદબો છે જ્યારે બી તમે ઇન્ડિયન ઓશિયનની વાત કરો તો બી પૂર્વમાં તમને બંગાળની ખાડી અને પશ્ચિમમાં તમને અરબ સાગર જોડા મળે છે અને ભારતને હિન્દ મહાસાગરમાં ઘેરવા માટે ચાઇનાની એક જો તમે નીતિ દેખો સ્ટ્રિંગ ઓફ પર્લ છે શું છે સ્ટ્રિંગ ઓફ પર્લ ભારતને ઘેરવા માટે ને ભારતને ઘેરવા માટે ચાઇનાએ જ્યારે સ્ટ્રિંગ ઓફ પર્લ ને અહીં આગળ મજબૂત રીતે ઇફેક્ટિવ યુઝ કરવાનો પ્રયત્ન કર્યો તો ભારતે શું કર્યું છે ચાઇનાને કાઉન્ટર કરવા માટે નેકલેસ ઓફ ડાયમંડ चलो ठीक है तो भाई हिंद महासागर में भारत नु डोमिनेट है ने भारत नु डोमिनेशन जो देखिए तो जेम के मालदीव है मॉरिशस है सेशल्स है मेडागास्कर है ज्यां આગળ ભારતની પ્રેઝન્ટ છે જે ઇન્ડિયન ઓશિયન માં મહત્વના અહીં તમે દેખી શકો દ્વીપ છે ને દુનિયાનું 60% ટ્રેડ ક્યાંથી થાય છે તો દુનિયાનું 60% ટ્રેડ થાય છે હિન્દ મહાસાગરમાં અને અહીં આગળ ભારતને બ્લુ ઇકોનોમી બનવાથી રોકવા માટે ચાઇના હિન્દ મહાસાગરમાં જે આ હમ્બનટોટા પોર્ટના માધ્યમથી या તમે અલગ-અલગ પોર્ટના માધ્યમથી ભારતને રોકવાનો પ્રયત્ન કરે છે ને જો તમે દેખો ભારતને જે સ્ટિંગ ઓફ પર્લની જે પોલિસી અંતર્ગત ચીનનો જે રોકવાનો પ્રયત્ન છે તો જેમ કે તમે દેખો ગ્વાદર પોર્ટ જે પાકિસ્તાનમાં છે જ્યાંથી અમને સીપેકનો રૂટ બનાવ્યો છે જો તમને ખ્યાલ હોય ત્યારબાદ ગ્વાદર પોર્ટના માધ્યમથી ભારતને નિયંત્રિત કરવાનો પ્રયત્ન છે કોનો
તો અહીં આગળ ચાઇનાનું, કેમ કે જો તમે ગ્વાદર પોર્ટની લોકેશન દેખો તો બી મધ્ય એશિયન દેશો છે કે તમને બી ખ્યાલ છે કે ગલ્ફ કન્ટ્રીઝથી ભારત અરાઉન્ડ 85% પોતાનું ઓઇલ ઇમ્પોર્ટ કરે છે. તમને ખ્યાલ હોય ગ્વાદર પોર્ટની બાજુમાં જ્યારે તમે ઈરાન દેખશો, મેપ જરૂર લઈને આવો, તો ગ્વાદર પોર્ટની બાજુમાં જ્યારે તમે ઈરાન દેખો છો થોડે આગળ, તો ત્યાં આગળ ભારતે ચાબહાર પોર્ટ ડેવલપ કર્યો છે, જો તમને ખ્યાલ હોય, રાઈટ. તો ભાઈ ભારતની અહીં આગળ મજબૂત નીતિ છે. ત્યાર પછી જે ચાઇના છે, માલદીવમાં માલે નામનો પોર્ટ ચાઇના અહીં આગળ ડેવલપ કર્યો. ત્યારબાદ ચાઇનાની હમ્બનટોટા પોર્ટ પર અહીં ઉપસ્થિતિ. તો અહીં આગળ આ તમામ જે મહત્વપૂર્ણ સ્ટ્રેટેજિક લોકેશન જેમ કે માલદીવ છે, પાકિસ્તાનમાં ગ્વાદર પોર્ટ, શ્રીલંકામાં જો તમે દેખી શકો હમ્બનટોટા પોર્ટ, આ તમામ પોર્ટ જે આ સ્ટ્રેટેજિક લોકેશન છે એ કેમ કોઈ દેશ આપી દે છે ચાઇનાને? તો તમને ખ્યાલ છે ભાઈ ચાઇના આ જે દેશો છે એમને મોટા પ્રમાણમાં લોન આપે, પ્રભુ એકદમ સસ્તા દરે સસ્તા વ્યાજે અહીં આગળ લોન આપી દે, જેમાં આ દેશો ફસાઈ જાય ને ઓબ્વિયસલી અહીં આગળ લોન લીધું છે તો તમે ઝૂકીને રહેશો, તો ભાઈ લોન ચૂકવવા માટે પૈસા ન તો શું કરો? તો આ જે લોકેશન છે આમના અંતર્ગત જતા રહે. ઓકે, તો તમને આ ખ્યાલ છે. એ રીતના બાંગ્લાદેશમાં ચિત્તાગોંગ પોર્ટ પર અહીં આગળ ચાઇનાની ઉપસ્થિતિ, તો આ પણ તમે દેખી શકો. મ્યાનમારમાં ક્યુફાકુ જે પોર્ટ છે એના પર ચાઇનાની ઉપસ્થિતિ. તો ભારતે પણ અહીં આગળ અલગ અલગ વે થી ચાઇનાને કાઉન્ટર કરવાના પ્રયત્ન કર્યા છે, બટ એ અલગ મુદ્દો છે કે ફરી ક્યારેક આના પર વિશેષ ચર્ચા કરીશું, રાઈટ. તો અહીંથી 2 પોઈન્ટ યાદ રાખજો. સ્ટિંગ ઓફ પર્લ પોલિસી કોની છે? તો અહીં તમે દેખશો ચાઇનાની, ને નેકલેસ ઓફ ડાયમંડ ના દ્વારા ભારત ચાઇનાને અહીં આગળ કાઉન્ટર કરી રહ્યો છે. ઓકે, તો ભાઈ હમ્બનટોટા પોર્ટ વિશે તમને ખ્યાલ જ છે. હમ્બનટોટા પોર્ટ મધ્ય પૂર્વ અને પૂર્વ એશિયાને જોડતા હિન્દ મહાસાગરમાં મહત્વપૂર્ણ ઉર્જા સપ્લાય લાઇનની મધ્યમાં આવેલું છે, ને હમ્બનટોટા પોર્ટ શ્રીલંકાના દક્ષિણ છેડે આવેલ ઊંડા પાણીનું બંદર છે, ને 2017માં શ્રીલંકા તેની લોનની ચૂકવણીની પ્રતિબદ્ધતાનું પાલન ન કરવાના અસમર્થ હોવાના કારણે લશ્કરી હેતુઓ માટે બંદરનો સંભવિત ઉપયોગ અંગેના ભયના લીધે આ જે તમને બી ખ્યાલ છે શ્રીલંકા આના પૈસા ચૂકવી ના શક્યું. નહીં આગળ અમેરિકા, ભારત તમામ દેશોનું માનવું છે કે ચાઇનાનું કહેવું છે કે આનો ઉપયોગ અમે ખાલી વેપારિક પર્પઝ માટે કરીશું, બટ ભારત અને તમામ દેશને ખ્યાલ છે કે આનો ઉપયોગ જે ચાઇના છે મિલિટરી બેઝ બનાવવા માટે કરી શકે, તો જેના કારણે હમ્બનટોટા પોર્ટ હંમેશા ચર્ચામાં હોતું હોય છે. તમે અહીં દેખી શકો છો, દેખાય છે હમ્બનટોટા પોર્ટ. ચલો, તો આ પણ તમે દેખી શકો. ચલો આગળ વાત કરીએ. સવાલ નંબર લઈશું સેકન્ડ. હવે વર્તમાનમાં સવાલ એ છે કે ભાઈ હાલમાં યુનાઇટેડ નેશન સમર્થિત એજન્સીઓએ શાનાથી સંબંધિત વિસ્થાપિત બાળકોને સુરક્ષિત કરવા માટે વૈશ્વિક નીતિ માળખું પ્રથમ વખત પ્રદાન કરવા માર્ગદર્શિકા જાહેર કરી. તો અહીં આગળ એક શબ્દ છે આબોહવા પરિવર્તન, જેને કહીએ છીએ ક્લાઇમેટ ચેન્જ. સર આ ક્લાઇમેટ ચેન્જ શું કહેવાય? કે ભાઈ અહીં આગળ વર્તમાનમાં જે બાળકો માઇગ્રેન્ટ થઈ રહ્યા છે એને રોકવા માટે ક્લાઇમેટ ચેન્જ માટે માર્ગદર્શિકા જાહેર કરવાની માંગ કેમ? પહેલા તો શબ્દ સમજી લો ક્લાઇમેટ ચેન્જ. જેમ કે તમે અલગ અલગ સંદર્ભ સાંભળ્યા છે કે ભાઈ ગ્લેશિયર પીગળી રહ્યા છે, જંગલો બળી રહ્યા છે, સમુદ્રના સ્તરના પ્રમાણમાં વધારો થઈ રહ્યો છે, ક્યાંક આગળ તમને સાયક્લોન્સ જોવા મળે છે, ક્યાંક આગળ તમને પૂર જોવા મળે છે, તો ક્યાંક તમને દુકાળ જોવા મળે છે. તો મનમાં સવાલ થશે સર ક્લાઇમેટ ચેન્જ શું છે? દેખો, તમને હાલમાં એક મુદ્દો ખબર છે કે પૃથ્વીના જે એવરેજ ટેમ્પરેચર છે એમાં વૃદ્ધિ જોવા મળે છે. પૃથ્વીને પ્રકાશ અને ગરમી કોના માધ્યમથી મળે? તો સૂર્યના માધ્યમથી મળે. હવે જે સૂર્યના કિરણો છે પૃથ્વી પર પડે એમાંથી થોડી કિરણો પરાવર્તિત થઈ ક્યાં જતી રહે? સ્પેસમાં જતી રહે. અને જે થોડી કિરણો છે આપણા વાયુમંડળમાં રહેલ જે ગ્રીન હાઉસ ગેસીસ છે એને પરાવર્તન પામતા માને કે પરાવર્તિત થતા રોકી લે, અને જેને આપણે શું કહીએ છીએ? ગ્રીન હાઉસ ઇફેક્ટ કહીએ છીએ. અને આ જ ગ્રીન હાઉસ ઇફેક્ટના માધ્યમથી જે તમે દેખી શકો જે વાયુમંડળ છે એ પૃથ્વીની ચારે તરફ આવેલું ગેસનું કવચ છે, તો સૂર્યની જે ગરમીને વાયુમંડળમાં રહેલા ગ્રીન હાઉસ ગેસીસ પરાવર્તિત થતા રોકી લે છે, એના જ માધ્યમથી પૃથ્વી પર જીવન શક્ય છે. સર યાર અત્યાર સુધી તો અમે ગ્રીન હાઉસ ગેસને વિલન સમજતા હતા, સર ક્યાંથી તમે હીરો બનાવી દીધા. સાંભળો, દેખો, જેમ કે તમને ખ્યાલ છે કે જો આ ગ્રીન હાઉસ ગેસીસ જે આ સૂર્યના કિરણોને જે પરાવર્તિત થતા રોકી લે છે એના જ કારણે માનવ જીવન શક્ય બને છે. નહીં તો અહીં આગળ મોટા પ્રમાણમાં ઠંડી જોવા મળે, અને જો મોટા પ્રમાણમાં ઠંડી જોવા મળે તો ભાઈ ખેતી શક્ય છે? તો તમે કહેશો ભાઈ ખેતી અશક્ય છે, જેના માટે માનવ જીવન પર અહીં આગળ વધુ ઇમ્પેક્ટ થઈ શકે. તો સર આ ગ્રીન હાઉસ ગેસીસ કેમ નુકસાનકારી છે? દેખો ગ્રીન હાઉસ ગેસીસ જરૂરી છે પણ કેટલા? અમુક માત્રામાં.
હવે વર્તમાનમાં ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન બાદ CO2 મિથેનની માત્રા વધી ગઈ અને સૂર્યની વધુ પડતી ગરમી ગ્રીન હાઉસ ગેસીસ એબ્ઝોર્બ કરવા લાગ્યા, જેના કારણે જે પૃથ્વીનું ટેમ્પરેચર છે એ વધવા લાગ્યું, રાઈટ? તો આ તમને ખ્યાલ છે. તમારો આજનું કમેન્ટ બોક્સમાં જે મહત્વપૂર્ણ જે 6 મુખ્ય ગ્રીન હાઉસ ગેસીસ છે એ કમેન્ટમાં લખો. તો ભાઈ હોપફુલ તમને આ ક્લાઇમેટ ચેન્જ વિશે ખ્યાલ આવી ગયો. તો ભાઈ ક્લાઇમેટ ચેન્જના તમને અલગ અલગ મેં શરૂઆતમાં કારણ કીધા કે ભાઈ જે ગ્લેશિયર પીગળવા લાગ્યા છે, યા તમે દેખી શકો જંગલો બળી રહ્યા છે, યા સમુદ્રના સ્તરમાં વધારો, યા ક્યાંક તુફાન, યા ક્યાંક તમને પૂર જોવા મળે, યા ક્યાંક દુકાળ જોવા મળે, તો આ તમામ શેના લક્ષણ છે? ક્લાઇમેટ ચેન્જના. તો આનાથી શું થાય છે? તો આનાથી જે બાળકો છે એમને શું કરવું પડે છે? માઇગ્રન્ટ. તો જે યુનાઇટેડ નેશન સમર્થિત એજન્સીઓએ આબોહવા પરિવર્તન દ્વારા વિસ્થાપિત બાળકોને સુરક્ષિત કરવા માટે વૈશ્વિક નીતિ માળખું પ્રથમ વખત પ્રદાન કરવા માર્ગદર્શિકા જાહેર કરી, જેમાં કહે છે કે ભાઈ આબોહવા પરિવર્તનના કારણે બાળકોને અહીં આગળ એક જગ્યાએથી બીજી જગ્યાએ માઇગ્રેટ કરવું પડે. ને તમારી જીપીએસસીની એક્ઝામમાં જે મિલિયન્સના ડેટા છે એ હંમેશા બને. તો અહીં લખે છે કે ભાઈ આગામી વર્ષોમાં લાખોથી વધુ બાળકોને સ્થળાંતર કરવાની ફરજ પડી શકે. માત્ર વર્ષ 2020માં જ હવામાન શાસ્ત્રની અસરના કારણે આશરે 10 મિલિયન બાળકો વિસ્થાપિત થયા હતા. કેટલા? 10 મિલિયન. અને વધુમાં વિશ્વના 2.2 અબજ બાળકોમાંથી લગભગ અડધા અથવા લગભગ 1 અબજ છોકરાઓ અને છોકરીઓ 33 દેશોમાં આબોહવા પરિવર્તનની અસરોના ઉચ્ચ જોખમમાં રહે છે. આ ઉપરાંત આત્યંતિક આબોહવા જેમ કે દરિયાઈ સ્તરના વધારો, વાવાઝોડા, જંગલમાં આગ, નબળા પાકને વધુ બાળકો અને પરિવારોને તેમના ઘરોથી દૂર મોકલવા માટે જવાબદાર છે. તો અહીં આગળ એક પોઈન્ટ કનેક્ટ કરી લીધું તમારી એક્ઝામ માટે કે ભાઈ વર્ષ 2020માં કેટલા મિલિયન બાળકો વિસ્થાપિત થયા હવામાન શાસ્ત્રની અસરના કારણે? તો ભાઈ 10 મિલિયન. આ તમારી એક્ઝામમાં બની શકે, તો આ પોઈન્ટ કનેક્ટ કરી લીધું. ચલો આગળ વધીએ. સવાલ નંબર લઈશું 3. વર્તમાનમાં મોદી સાહેબે કયા શહેરમાં 44મી આંતરરાષ્ટ્રીય ચેસ ઓલિમ્પિયાડનું ઉદ્ઘાટન કર્યું? તો વર્તમાનમાં મોદી સાહેબે 44મી જે ચેસ ઓલિમ્પિયાડ છે ચેન્નઈ ખાતે. તો ચેન્નઈ ખાતે આ જે ચેસ ઓલિમ્પિયાડ છે ભાઈ 28 જુલાઈથી 10 ઓગસ્ટ 2022 દરમિયાન યોજાશે. ચેન્નઈમાં ક્યાં? તો ભાઈ ચેન્નઈના મામલાપુરમ જિલ્લાના પુંજેરી ગામમાં. ક્યાં આગળ? ચેન્નઈના મામલાપુરમ જિલ્લાના પુંજેરી ગામમાં. અને આનું ઉદ્ઘાટન ક્યાંથી કરવામાં આવ્યું? તો ભાઈ ચેન્નઈના જવાહરલાલ નહેરુ સ્ટેડિયમમાં ઓલિમ્પિયાડનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. કેટલામાં? 44માં આંતરરાષ્ટ્રીય ચેસ ઓલિમ્પિયાડની વાત છે. ને અહીં આગળ વિશ્વનાથન આનંદ ખેલાડીઓને માર્ગદર્શન આપશે. વિશ્વનાથન આનંદ એ જ વ્યક્તિ છે જેઓ ભારતના પહેલા ગ્રાન્ડ માસ્ટર બન્યા હતા, રાઈટ? તો આ તમને યાદ છે. તો ભારતની એ ટીમ ઓપન વિભાગમાં પી હરિકૃષ્ણા અને અર્જુન અરિગાસી, LK નારાયણ, વિદિત ગુજરાતી અને કે શિશિકરણનો સમાવેશ છે. અને આ ઇવેન્ટનું આયોજન કોણ કરી રહ્યું છે? ઇન્ટરનેશનલ ચેસ ફેડરેશન. તો અહીંયા આગળથી થોડા પોઈન્ટ જો સ્ટેટિક પોઈન્ટ કનેક્ટ કરવા તો કનેક્ટ કરી શકો. જો પૂછી લે ભાઈ ભારતના પહેલા ચેસ ગ્રાન્ડ માસ્ટર કોણ બન્યા હતા? તો તમે લખી શકો વિશ્વનાથન આનંદ સાહેબ. સવાલ ચેન્જ કરી દે, ભારતના પ્રથમ મહિલા ચેસ ગ્રાન્ડ માસ્ટર પૂછે તો તમે લખી શકો S વિજયા લક્ષ્મી. વર્તમાનમાં પૂછી લે ભારતના સૌથી યુવા મહિલા ગ્રાન્ડ માસ્ટર કોણ છે? સૌથી યુવા ગ્રાન્ડ માસ્ટર તો તમે લખશો D ગુકેશ. અને જો પૂછી લે વિશ્વના સૌથી યુવા ગ્રાન્ડ માસ્ટર કોણ છે? તો ભાઈ અભિમન્યુ મિશ્રા, જેઓ ભારતીય મૂળના છે પણ ક્યાંના છે? અમેરિકાથી સંબંધિત છે. સવાલ નંબર 4 છે જે તમારા માટે એક મજબૂત સવાલ છે. સર શું કહે છે આ સવાલ નંબર 4? દેખો જ્યારે સવાલ નંબર 4 દેખો તો અહીં આગળ એક સંદર્ભ ચર્ચામાં છે BBNL, જેનું નામ છે ભારત બ્રોડબેન્ડ નેટવર્ક લિમિટેડ. તો ભાઈ આ જે BBNL છે એને કઈ કંપનીમાં મર્જર કરવાની વાત છે? તો ભારત સંચાર નિગમ લિમિટેડ સાથે. કોની સાથે? ભારત સંચાર નિગમ લિમિટેડ સાથે. વર્તમાનમાં યાદ કરો જે ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ મંત્રાલય દ્વારા BSNL ને 1,64,000 કરોડનું, કેટલાનું? 1.64 લાખ કરોડનું પેકેજ આપવામાં આવ્યું, સમથિંગ 1.64 ટ્રિલિયન. અને અહીં આગળ BSNL ને 4G પણ આપવામાં આવ્યું. 5G તો હજુ ચર્ચાને અલગ વિષય છે, પણ 4G આપવામાં આવ્યું. તો અહીં આગળ જે BBNL છે, જે ભારત બ્રોડબેન્ડ નેટવર્ક લિમિટેડ છે, એનું કામ શું હતું? તો ભાઈ એનું કામ હતું જે ભારત નેટ પરિયોજના અંતર્ગત ગામોમાં ઇન્ટરનેટ પ્રોવાઈડ કરવું. તો વર્તમાનમાં આને જ કોની સાથે જોડ દેવામાં આવ્યા? તો આને જો વાત કરીએ BSNL સાથે જોડ દેવામાં આવ્યા. તો ભાઈ અહીં આગળ BSNL અને BBNL ના મર્જરથી જે ગામડાઓમાં ઇન્ટરનેટ પહોંચાડવાની વાત હતી, તો એ કામ હવે અહીં વધુ શક્ય બનશે. તો વર્તમાનમાં BSNL પાસે
6.83 લાખ કિલોમીટરથી વધુનું ઓપ્ટિકલ ફાઇબર કેબલ નેટવર્ક છે અને બીએસએનએલ અને બીબીએનએલ ના મર્જરથી બીએસએનએલ લગભગ 5.67 લાખ કિલોમીટર વધારાનો ઓપ્ટિકલ ફાઇબર મળી જશે. કેટલાનો વધારાનો ઓપ્ટિકલ ફાઇબર? તો આ પણ તમે દેખી શકો. તો બી હાલમાં ચર્ચામાં કોણ છે? બીબીએનએલ, જેને કોની સાથે મર્જ કરવાની વાત છે? તો અહીં આગળ બીએસએનએલ સાથે. તો ભાઈ યુનિવર્સલ સર્વિસ ઓબ્લિગેશન ફંડ નો ઉપયોગ કરીને ભારતની 1.85 લાખ ગ્રામ પંચાયતમાં 67 લાખ કિલોમીટર ઓપ્ટિકલ ફાઇબર નાખવામાં આવ્યું અને જે આ યુએસ ઓફ છે એ 55,000 કરોડનું મજબૂત રિઝર્વ ધરાવે છે, જે ભારતના ગ્રામીણ અને દૂરના વિસ્તારોમાં કનેક્ટિવિટી પ્રદાન કરવા માટે રચાયેલ છે. તો બીબીએનએલ નું બીએસએનએલ સાથે વિલીનીકરણની જાહેરાત સૌ પ્રથમ એપ્રિલ 2022 માં કરવામાં આવી હતી અને બીબીએનએલ શું છે? એક સ્પેશિયલ પર્પઝ વ્હીકલ છે. શું છે? એક સ્પેશિયલ પર્પઝ વ્હીકલ. હવે સર આ સવાલ મજબૂત બની ગયો તમારા ઇકોનોમીના સંદર્ભથી. સર આ સ્પેશિયલ પર્પઝ વ્હીકલ નો મતલબ શું થાય? દેખો, કોઈ પણ ઓર્ગેનાઇઝેશન ને જ્યારે બી કોઈ અલગ કામ મળે છે તો જેના માટે અહીં આગળ આ જે અલગ કામ મળ્યું એના માટે અલગ કંપની બનાવે, જેને તમે દેખી શકો સ્પેશિયલ પર્પઝ વ્હીકલ. માને કે અહીં આગળ કે ભાઈ કોઈ એક કન્સ્ટ્રક્શન કંપની છે, હવે આ કન્સ્ટ્રક્શન કંપનીને એક રોડ બનાવવાનું કામ મળ્યું નાનું, તો એના માટે આ રોડ બનાવવા માટે આ જે કંપની છે પોતાની એક અલગ કંપની સ્થાપી દે. તો અહીં આગળ જ્યારે બી આ અલગ કંપની સ્થાપે છે તો બી આની જે અસેટ અને જે લિયાબિલિટી હોય ડિફરન્ટ હોય. કોનાથી? જે એની પેરેન્ટ કંપની છે. તો ભાઈ પર્પસ જે સ્પેશિયલ ઓબ્જેક્ટિવ માટે હોય, રાઈટ? પર્પસ શું હોય? સ્પેશિયલ ઓબ્જેક્ટિવ માટે. ને અલગ બનાવવાનું કારણ શું હોય? તો જે ફાઇનાન્શિયલ રિસ્ક છે એને આઇસોલેટ કરવા માટે. અલગ બનાવવાનું કારણ શું? કે જે ફાઇનાન્શિયલ રિસ્ક હોય એને શું કરવાનું? આઇસોલેટ કરવાનું. માની લો ભાઈ પેરેન્ટ કંપની બેંક કરપ્ટ થઈ જાય, કે જે એમની મેઇન કંપની બેંક કરપ્ટ થઈ જાય તો પણ આ સ્પેશિયલ પર્પઝ વ્હીકલ ચાલુ રહે અને સ્પેશિયલ પર્પઝ વ્હીકલ નું કામ પત્યા બાદ શું થાય કે ભાઈ એનો જે પ્રોફિટ અને લોસ છે કોની પાસે જતો રહે? તો પેરેન્ટ કંપની પાસે જતો રહે, રાઈટ? તો ભાઈ આ પોઈન્ટ હોપફુલ ક્લિયર છે. માની લો કે ભાઈ સપોઝ તમારી કોઈ એક દુકાન છે, માને કે ભાઈ તમારા પર ઘણું ઉધાર છે, બટ તમને એક અલગ કામ મળ્યું. તો જ્યારે તમને કોઈ અલગ કામ મળ્યું છે તો એના માટે તમે એક અલગ અહીં આગળ કંપની બનાવો છો. તો અહીં આગળ આ જે કંપનીની જે જિમ્મેદારી છે, રાઈટ, જે અહીં આગળ જિમ્મેદારી છે અને જે લિયાબિલિટી છે એ ડિફરન્ટ રહેશે. એનું જે કામ છે, જે પર્ટિક્યુલર ગોલ એચીવ કરવાનો ને એ એચીવ કર્યા બાદ જે પ્રોફિટ અને લોસ છે તો જે પેરેન્ટ કંપનીને અહીં આગળ સોંપી દેવામાં આવશે અને એ કંપનીનું કામ પત્યા બાદ એ કંપની બંધ કરી દેશે. ઠીક? તો આ જરૂર ધ્યાનમાં રાખજો. જેને કહેવામાં આવે છે સ્પેશિયલ પર્પઝ વ્હીકલ, જે સ્પેશિયલ અહીં આગળ પર્પઝના માટે જ રચવામાં. તો ભાઈ આ જે બીબીએનએલ શું છે? એક સ્પેશિયલ પર્પઝ વ્હીકલ છે જેનો હેતુ શું છે? તો અહીં આગળ ગામડાઓમાં ઇન્ટરનેટ કનેક્ટિવિટી પ્રોવાઈડ કરી દૂરના વિસ્તારોમાં. તો ભારત બ્રોડબેન્ડ નેટવર્ક લિમિટેડ ભારત નેટ તરીકે પણ ઓળખવામાં આવે છે, જે સરકાર માલિકીની છે અને બ્રોડબેન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડે છે. ચાલો, ત્યારબાદ છે કે ભાઈ તેની સ્થાપના સંચાર મંત્રાલય હેઠળ ટેલિકોમ્યુનિકેશન વિભાગ દ્વારા કરવામાં આવી અને નેશનલ ઓપ્ટિકલ ફાઇબર નેટવર્કની સ્થાપના સંચાલનમાં સામેલ છે, જે હેઠળ સરકાર ભારતમાં 25, રાઈટ, અહીં આગળ દેખી શકો 2.5 લાખ ગ્રામ પંચાયતોને ન્યૂનતમ 100 MB બ્રોડબેન્ડ કનેક્ટિવિટી પ્રદાન કરવું, 100 MB પર સેકન્ડ બ્રોડબેન્ડ કનેક્ટિવિટી પ્રદાન કરવા માંગે છે. ચાલો, સવાલ નંબર 5 છે, હાલમાં સરકારે કયા પ્રોગ્રામને લગતી પ્રવૃત્તિઓ માટે કંપનીઓ માટે CSR કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી ભંડોળ ખર્ચવાની જાહેરાત કરી છે? તમને ખ્યાલ છે કે ભાઈ સરકાર દ્વારા CSR સેસ 2% સેસ લેવામાં છે. કોની પાસેથી? કોર્પોરેટ પાસેથી. કે ભાઈ જે બી અહીં આગળ જે કોર્પોરેટનું જે વાર્ષિક ટર્નઓવર હોય એના 2% શેના પર યુઝ કરવાના? તો ભાઈ અહીં આગળ સોશિયલ કામ માટે. જેમ કે તમને યાદ છે કોરોનામાં જે ભારતની મોટી મોટી કંપનીઓ જ્યારે જે પૈસા આપી રહી હતી, દાન આપી રહી હતી કોરોનામાં મદદ કરવા માટે, ભાઈ સરકારે શું કીધું કે ભાઈ આને CSR તરીકે ગણવામાં આવશે. તો અહીં આગળ જે કોર્પોરેટર્સ છે એમની બી એક સોશિયલ રિસ્પોન્સિબિલિટી છે, તો જેના માટે ભારત સરકાર CSR લગા. કેટલા પર્સન્ટેજ? 2%. ને વર્તમાનમાં તમને ખ્યાલ છે ભારત સરકાર શું મનાઈ રહી છે? તો અહીં આગળ હર ઘર તિરંગા અભિયાન કોના અંતર્ગત? આઝાદી અમૃત મહોત્સવ અંતર્ગત, જેના માટે વર્ષ આઝાદી અમૃત મહોત્સવની વાત કે ભાઈ વર્તમાનમાં કેટલામું? તો અહીં આગળ 75મા વર્ષની ઉજવણી કરી રહી છે. તો જેના માટે 13 થી 15 ઓગસ્ટ દરમિયાન આ હર ઘર તિરંગા અભિયાન ચાલશે. અહીં આગળ 1 ઓગસ્ટથી માને કે આજથી નાગરિક 1.6 લાખ પોસ્ટમાંથી રાષ્ટ્રીય ફ્લેગ ખરીદી શકશે.
જે તિરંગા છે એને ખરીદી શકશે અને જેની કિંમત રહેશે 9 થી 25 રૂપિયા. કેટલી રૂપિયા કિંમત રહેશે? 9 થી 25 રૂપિયા. આઝાદી અમૃત મહોત્સવ અંતર્ગત 13 થી 15 ઓગસ્ટની વચ્ચે 20 કરોડ પરિવાર દ્વારા, કેટલા? 20 કરોડ પરિવાર દ્વારા ઝંડો ફરકાવવાનું લક્ષ્ય છે. કોનો? ભારત સરકારનો. સેકન્ડ પોઈન્ટ, હવે આ જે ઝંડા બનાવવા માટે એના પ્રોડક્શન માટે અહીં પૈસાની જરૂર હશે, તો જેના માટે સરકારે કીધું કે ભાઈ અહીં આગળ જે સીઆર ભંડોળ, જે સીએસઆર ભંડોળ છે ખર્ચવાની જાહેરાત કરી. તો આને અહીં આગળ ભારત સરકારે, તો આ પણ તમે ધ્યાનમાં રાખી શકો. ને ભારતનું જે ઝંડા અભિયાન શું છે? તો ભારતનું ઝંડા અભિયાન માર્ચ 2021 માં સ્ટાર્ટ થયેલું. ક્યારે? માર્ચ 2021. અને જે ક્યારે ખતમ થશે? 2023 માં. તો આ પણ તમે ધ્યાન રાખી શકો. ઠીક. હવે તમને ખ્યાલ છે વર્તમાનમાં જે ભારતીય ફ્લેગ કોડ 2002 છે, વર્તમાનમાં જે ફ્લેગ કોડ ઓફ ઇન્ડિયા 2002 માં સુધારો કરવામાં આવ્યો. પહેલા તમને ખ્યાલ છે કે આપણે જે ઝંડો ફરકાવવાનો સંદર્ભ હતો, જે તિરંગા ફરકાવવાનો સંદર્ભ હતો, શું હતો? કે સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી. બટ વર્તમાનમાં જે ફ્લેગ કોડ ઓફ ઇન્ડિયા અંતર્ગત જે સુધારો કરવામાં આવ્યો એના અંતર્ગત 24 કલાક સુધી તમે ઝંડો ફરકાવી શકો. આ તમને ખ્યાલ છે. ઠીક. તો ભાઈ વર્તમાનમાં સીએસઆર પ્રવૃત્તિ અંતર્ગત જે ભંડોળ ખર્ચવાની ક્યાંની વાત છે? તો ભાઈ હર ઘર તિરંગા અભિયાનમાં. ઠીક. આગળ વાત કરીએ. ત્યારબાદ છે સવાલ નંબર 6. સવાલ નંબર 6 છે કે ભાઈ હાલમાં જાહેર થયેલ એક્સેપ્ટ ઇનસાઇડર 2022 ના સર્વેમાં સ્થળાંતર કરનારાઓની દ્રષ્ટિએ કયા દેશને ટોચના સ્થાને રાખવામાં આવે? તો તમે લખશો મેક્સિકો. હા સર, મેક્સિકો. વોલ યાદ આવે, ટ્રમ્પ સાહેબ યાદ આવી જશે. હા સર, વોલ કૂદીને ક્યાં? અમેરિકા. હા ઠીક છે સર. તો અહીં આગળ જે ઇનસાઇડર, ઇનસાઇડર માને કે ભાઈ એક રાજ્યમાં જ અહીં આગળ માઇગ્રેન્ટ કરવાની વાત છે. તો એક્સેપ્ટ ઇનસાઇડર 2022 સર્વેમાં સ્થળાંતર કરનારની દ્રષ્ટિએ મેક્સિકો ટોચના સ્થાન પર રાખવામાં આવ્યું. એના પછી ઇન્ડોનેશિયા અને તાઇવાન આવે છે. તો ઇન્ટરનેશન્સ દ્વારા 1 થી 28 ફેબ્રુઆરી 2022 દરમિયાન અહીં આગળ સર્વે કરવામાં આવ્યો ને આ જે સર્વે છે 52 દેશોમાં કરવામાં આવ્યો. તો સ્થાનાંતર કરનારા જે ટોચના દેશો છે જેમાં છે મેક્સિકો, ઇન્ડોનેશિયા, તાઇવાન, પોર્ટુગલ, સ્પેન, યુએઈ, વિયેતનામ, થાઈલેન્ડ, ઓસ્ટ્રેલિયા અને સિંગાપુર. મેક્સિકોમાં પર્સનલ ફાઇનાન્સથી વિદેશીઓ ખુશ છે, પરંતુ તેઓ ઇન્ડોનેશિયામાં, રાઈટ, જો વાત કે ઇન્ડોનેશિયામાં જીવનની નીચી ગુણવત્તાથી નાખુશ છે. તાઇવાનમાં ઉચ્ચ જીવનની ગુણવત્તા, વ્યક્તિગત નાણાકીય સરળતા અને સ્થાયી થવામાં સરળતા શોધે છે. યુએસ 14મા ક્રમે છે, કેનેડા 23મા ક્રમે છે, જ્યારે યુનાઇટેડ કિંગડમ ભારતથી નીચે 37મા ક્રમે છે. જો વાત કરીએ માઇગ્રેન્ટ કરવામાં કે ભાઈ અહીં આગળ અંદર માઇગ્રેન્ટ કરવાની વાત કરીએ, સ્થાનાંતર કરનારા માટેના નીચેના 10 દેશો. તો વિદેશીઓ માટે નીચેના 10 દેશોમાં કુવેત, ન્યુઝીલેન્ડ, હોંગકોંગ, સાયપ્રસ, લક્ઝમબર્ગ, જાપાન, દક્ષિણ આફ્રિકા, તુર્કી, ઇટાલી અને માલ્ટા. હોંગકોંગ, ન્યુઝીલેન્ડ અને કુવેત સ્થાનાંતર કરનારાઓ માટે સૌથી ખરાબ સ્થળ બની ગયું છે. સપોઝ કોઈ માઇગ્રેન્ટ કહીને ત્યાં પહોંચ્યું છે તો ભાઈ એમના માટે અહીં આગળ એટલી મજેદાર કહાણી બની નહીં, રાઈટ, કે જે માઇગ્રેન્ટ લોકો છે. અને વિદેશીઓ માટે જે ટોચના 10 દેશો છે તો એમાં છે મેક્સિકો, કે જ્યાં ગયા હો કે વિદેશી તો એમને મજબૂત કહાની બની છે. તો તમે લખશો મેક્સિકો, ઇન્ડોનેશિયા, તાઇવાન, કે ભાઈ જેનાથી હમણાં જે ફાઇનાન્સી વિદેશીઓ ખુશ છે એમ કે છે, રાઈટ. કે ભાઈ અહીં આગળ જે રિપોર્ટ છે, સોરી, આ રિપોર્ટની વાત કે ભાઈ જે એક્સપેક્ટ ઇનસાઇડર 2022 ના સર્વેમાં માઇગ્રન્ટ કરનારની દ્રષ્ટિએ કયા દેશને ટોચના સ્થાને રાખવામાં આવ્યું? મેક્સિકો. કે ભાઈ અહીં આગળ માની લો ભાઈ કોઈ વ્યક્તિ મેક્સિકોમાં જાય છે, રાઈટ, તો ભાઈ મેક્સિકોમાં ત્યાં આગળ ફાઇનાન્સની સુવિધાના કારણે અહીં આગળ જે મેક્સિકો છે એક મજબૂત કન્ટ્રી બનીને ઉભરી આવ્યું છે. તો અહીં આગળ જે સ્થાનાંતર કરનારની દ્રષ્ટિએ મેક્સિકોને ટોચના સ્થાને રાખવામાં આવ્યું કે ભાઈ સપોઝ કોઈ મેક્સિકો જાય છે તો ભાઈ તેની એક અહીં આગળ ત્યાંથી ખુશ છે તો તે શું છે? તો અહીં આગળ જે મેક્સિકો છે ટોપ પર છે, ત્યારબાદ ઇન્ડોનેશિયા, તાઇવાન, પોર્ટુગલ, સ્પેન, યુએઈ, વિયેતનામ, થાઈલેન્ડ, ઓસ્ટ્રેલિયા, સિંગાપુર. તો મેક્સિકોમાં પર્સનલ ફાઇનાન્સથી વિદેશીઓ ખુશ છે, પરંતુ જો ઇન્ડોનેશિયાની વાત કરીએ જીવનની નીચી ગુણવત્તાથી નાખુશ છે એવું કહે છે. તાઇવાનમાં જીવનની ઉચ્ચ ગુણવત્તા, વ્યક્તિગત નાણાકીય સરળતા અને સ્થાયી થવામાં સરળતા શોધે. યુએસ આમાં 14મા ક્રમે છે, કેનેડા 23, અને જ્યારે યુનાઇટેડ કિંગડમ ભારતથી નીચે છે 37. તો માની લો ભાઈ યુએસ અને કેનેડા, હાલમાં કેનેડા તો મોટા પ્રમાણમાં લોકો જાય છે, તો ભાઈ કેનેડાનો બી અહીં 23મો રેન્ક છે. અને સપોઝ જો માઇગ્રેન્ટ કરનારા માટે ખરાબ દેશોની વાત કે ભાઈ કુવેત, ન્યુઝીલેન્ડ, કે ભાઈ અહીં આગળ કહે છે કે આ જે દેશો છે ત્યાં આગળ એટલી મજબૂત કહાની બની નહીં. ખ્યાલ છે કે ભાઈ સપોઝ તમે આ દેશોની મુલાકાત લો છો કે ભાઈ આ દેશોમાં જાઓ છો તો ત્યાં આગળ એટલી મજબૂત કહાની નહીં બની. તો આ પણ તમે દેખી શકો. ઓકે, હવે સર સવાલ ચેન્જ કરી દે, એવું પૂછી લે ભાઈ સૌથી વધુ માઇગ્રેન્ટ કરનારા ક્યાંથી છે? કે ભાઈ ક્યાંથી સૌથી વધુ લોકો માઇગ્રેન્ટ કરે? તો ભાઈ ઇન્ડિયાથી. ક્યાંથી? ઇન્ડિયાથી.
એક પોઈન્ટ આ બી કનેક્ટ કરી લો. સૌથી વધુ રેમિટન્સ મેળવનારો દેશ, તો સૌથી વધુ રેમિટન્સ મેળવનારો દેશ પર ઇન્ડિયા આવશે. સર આ માઇગ્રન્ટ નો મતલબ શું છે? માઇગ્રન્ટ માને એક દેશથી બીજા દેશમાં જનારા લોકો, અને રેમિટન્સ નો તો ભાઈ જે બીજા દેશમાં લોકો જે ગયા છે એ ભારતમાં પોતાના દેશમાં પૈસા મોકલે એને શું કહેવામાં આવે? રેમિટન્સ. ઓકે, ત્યારબાદ અહીં એક સવાલ પૂછી લે ડોમેસ્ટિકમાં. ડોમેસ્ટિકમાં ભારતમાં ડોમેસ્ટિકમાં સૌથી વધુ કયા રાજ્યની લોકો મુલાકાત લે છે? તો ઉત્તર પ્રદેશની. અને પૂછી લે ભાઈ વિદેશીઓ કયા રાજ્યની સૌથી વધુ મુલાકાત લે છે? તો વિદેશીઓ તમિલનાડુની. તો આ પણ તમે ધ્યાન રાખી શકો. ચલો, સવાલ નંબર 7 છે, હાલમાં વિશ્વ હેપેટાઇટિસ દિવસ ક્યારે મનાવવામાં? તો ભાઈ હાલમાં જે વિશ્વ હેપેટાઇટિસ દિવસ છે અહીં આગળ 28 જુલાઈના રોજ મનાવવામાં આવ્યો. તો વાયરલ હેપેટાઇટિસ અંગે જાગૃતિ લાવવા માટે દર વર્ષે 28 જુલાઈના રોજ વિશ્વ હેપેટાઇટિસ દિવસ મનાવવામાં આવ્યો. થીમ શું છે? બ્રિંગિંગ હેપેટાઇટિસ કેર ક્લોઝર ટુ યુ, જેનો ઉદ્દેશ છે પ્રાથમિક આરોગ્ય સંભાળ સુવિધા અને સમુદાયો સુધી હેપેટાઇટિસ સંભાળને વિસ્તરવાની જરૂરિયાતને રેખાંકિત કરવાનું, જેથી સારવાર અને સંભાળની વધુ સારી પહોંચ સુનિશ્ચિત કરી શકાય. હેપેટાઇટિસ શબ્દ યકૃતની કોઈ પણ બળતરાને દર્શાવે છે. બળતરા અથવા કે કોઈ પણ કારણસર યકૃતના કોષોમાં થાય છે, જે તીવ્ર પણ હોઈ શકે છે. અને યકૃતની બળતરા જે કમળો, તાવ, ઉલટી વગેરેનું કારણ બની શકે. અને યકૃતની બળતરા 6 મહિનાથી વધુ સમય સુધી ચાલે છે, પરંતુ આવશ્યકપણે કોઈ લક્ષણનું કારણ નથી. કારણ શું છે? ભાઈ સામાન્ય રીતે ABCD E સહિત હેપ્ટોટ્રોપિક વાયરસ જૂથના કારણે થાય છે, અને અન્ય વાયરસ પણ કારણ બની શકે. અને જેમ કે વેરેસિલા વાયરસ જે અછબડાનું કારણ બને છે, તો સાર્ક CO2 વાયરસ જે COVID-19 નું કારણ હતું એ પણ લીવરને પણ નુકસાન પહોંચાડી શકે છે. ચલો ઠીક છે, તો આ તમે દેખી શકો આ દિવસ ક્યારે મનાવવામાં આવે? તો ભાઈ વર્તમાનમાં 28 જુલાઈના રોજ. સવાલ નંબર 8 છે, હાલમાં કયા મંત્રાલય 11મી કૃષિ વસ્તી ગણતરી 2021-22 શરૂ કરી? તો ભાઈ વર્તમાનમાં કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય, જેના મંત્રી કોણ છે? નરેન્દ્રસિંહ તોમર. તો ભાઈ આ ગણતરીથી ભારત જેવા વિશાળ અને કૃષિ પ્રધાન દેશને ખૂબ જ મોટો ફાયદો થશે. અને જે કૃષિ વસ્તી ગણતરી છે દર 5 વર્ષે હાથ ધરવામાં આવે છે, જે આ વખતે COVID-19 રોગચાળાના કારણે મોડેથી હાથ ધરવામાં આવી, નહીં તો આના પહેલા થઈ ગઈ હોત. તો સમગ્ર વસ્તી ગણતરી 3 તબક્કામાં હાથ ધરવામાં આવે છે, અને માહિતી સંગ્રહ માટેની જે કાર્યકારી માલિકીને સૂક્ષ્મ સ્તરે આંકડાકીય એકમ તરીકે જોવામાં આવે. તો અહીં આગળ કહે છે કે ભાઈ આ જે ગણતરી છે તો ભાઈ રાજ્ય લેવલે, કેન્દ્ર શાસિત પ્રદેશે, જિલ્લા લેવલે, તાલુકા લેવલના અહેવાલ દ્વારા તૈયાર કરવામાં આવશે. અને આમાં જો વાત કરીએ, જે મોટા પાયે જે ગણતરી છે, જે માહિતીનો મુખ્ય સ્ત્રોત છે, તો ભાઈ ઓપરેશનલ હોલ્ડિંગની સંખ્યા, વિસ્તાર, તેમનું કદ, વર્ગવાર વિતરણ, જમીનનો ઉપયોગ, ભાડુત અને પાકની પદ્ધતિ. તો આના પર આ જે કૃષિ વસ્તી ગણતરી કરવાનો સંદર્ભ છે. અને 11મી વસ્તી ગણતરી છે. ઓગસ્ટ 2022માં કૃષિ વસ્તી ગણતરીની કામગીરી શરૂ થશે. અને આ પહેલી વખત છે જ્યારે કૃષિ વસ્તી ગણતરી માટેનો ડેટા સંગ્રહ સ્માર્ટફોન અને ટેબ્લેટ પર કરવામાં આવશે, જેથી ડેટા સમયસર ઉપલબ્ધ થાય છે. તો આ પણ દેખી શકો, રાઈટ. તો ભાઈ આ હતી આજના સેશનની કહાની. હોપફુલ તમને આજનો સેશન મજેદાર રહ્યો છે. જો સેશન યોગ્ય રહ્યો તો જરૂર કમેન્ટ કરી દેજો. અને આ સેશનનો વધુ લાંબો કરી શકત, બટ પ્રયત્ન છે કે હાલમાં પહેલો દિવસ છે તો થોડો ઓછો લોડ આપી, રાઈટ. ને જે બી કોઈ કમેન્ટ હોય જરૂર જણાવજો. મળીશું નેક્સ્ટ ક્લાસમાં.